જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે ફરીથી પધાર્યા છે મારી ચેનલ વામન મહારાજ જાનીમાં. આપણી સાથે મારા બાપુજી શ્રીજી જાની મહારાજ હાજર છે. અત્યારે બહુ એક વસ્તુ ચાલી છે શિક્ષણ વિશે. આપણે જોયું ને શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણ પ્રથા પહેલા કેવી હતી, અત્યારે કેવી છે. તો આપણે બાપુજીને પૂછીએ કે શાસ્ત્ર પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા પહેલા કેવી હતી અને અત્યારે કેવી હોવી જોઈએ, એ વિશે આપણે બાપુજી પાસેથી પૂછીએ. વિજય બાપુજી. શિક્ષણ એ યુગોથી ચાલ્યું આવે છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ. શિક્ષણની વ્યવસ્થા પહેલેથી ગુરુકુળમાં થતી હતી અને ગુરુકુળના અંદર ગુરુકુળ જંગલોમાં હતા અને પ્રેક્ટિકલ શિક્ષા આપવામાં આવતી. રામાયણમાં પણ રામચંદ્ર ભગવાન ભણવા ગયા છે, ભાગવતમાં કૃષ્ણ ભગવાન પણ ભણવા ગયા છે અને અગાઉ સતયુગના અંદર પણ બલિરાજા, ઇન્દ્ર ભગવાન એ બધા ભણેલા જ છે. અભ્યાસ વિના આપણી ભ્રમણા તૂટતી નથી. ભણવું એ ફરજિયાત છે. ઓકે. જેની પાસે શબ્દ જ્ઞાન નથી એ પ્રાણી પશુ સમાન છે, એ માણસ પશુ જેવો છે. એશા ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન ગુણમ ન શીલો ન ધર્મમ. ટૂંકમાં જેની પાસે વિદ્યા નથી એ માણસ હોવા છતાં પશુ જેવો છે. બરાબર. પરંતુ વિદ્યાના 3 પ્રકાર છે. એક વિદ્યા પેટ ભરવાની વિદ્યા છે. બરાબર. આજકાલ જે કોલેજોના અંદર, નિશાળોના અંદર ભણાવાઈ રહી છે એ વિદ્યા માત્ર ને માત્ર આજીવિકા બનાવવાની વિદ્યા છે, એટલે કે પેટ ભરવાની વિદ્યા. એના અંદર ખાલી તમે કોઈના નોકર બની શકો. વિદ્યાનો મૂળ હેતુ નોકર બનવાનો નહોતો. સા વિદ્યા વિમુક્તિ. જય હો. વિદ્યાનો મંત્ર છે, વિદ્યાવાન એ છે કે જે વિમુક્ત થાય. હા, જે મુક્ત હોય છે. રાજા પોતાના એકના દેશમાં પૂજાય છે, જ્યારે વિદ્યાવાન વ્યક્તિ સર્વત્ર પૂજાય છે. વાહ. તો 3 પ્રકારની વિદ્યામાં પહેલી વિદ્યા છે પેટ ભરવાની વિદ્યા. પહેલી પેટ ભરવાની વિદ્યા. હા, જેના દ્વારા પૈસા આવી શકે, મોટર બંગલા આવી શકે, ગાડીઓ આવી શકે. જોકે અત્યારે શિક્ષકોને બધાને આવતું નથી, લોન ઉપર જીવવું પડે છે. બરાબર, સાચી વાત છે. એની પાસે એટલા બધા પૈસા નથી આવતા જેટલા બીજા પાસે આવે. સાચી વાત છે. તો એ એક પેટ ભરવાની વિદ્યા છે. અને બીજી વિદ્યા છે દિલ ભરવાની વિદ્યા. બધી જ વસ્તુ તમારા પાસે હોય, પૈસા દ્વારા કે વિદ્યા દ્વારા તમે પ્રાપ્ત કરી હોય, સોફા સેટ, ટીવી સેટ, ડિનર સેટ, બધા સેટો પ્રાપ્ત કર્યા હોય, પણ ઘર આખું તો તમારું અપસેટ છે. બરાબર છે. શું કરતો કે દિલમાં કાંઈક ખટપટ છે, દિલ નથી ભરાણું. પેટી ભરાણી, બેંક ભરાણી, સુટકેસો ભરાણી, પણ દિલ તો કે નથી ભરાણું. તો બીજી દિલ ભરવાની વિદ્યા છે. દિલ ભરવાની વિદ્યા કઈ? તો કે ગીતા છે, રામાયણ છે, ઉપનિષદ છે, વેદ છે, પુરાણ છે, બાઇબલ છે, ધર્મશાસ્ત્રો છે, એના અંદર દિલ ભરવાની વિદ્યા છે. માણસ હિંમતવાન બને, સાહસવાન બને, ગુણવાન બને, ધીરવાન બને. તો એ બીજી વિદ્યા જે છે એ દિલ ભરવાની વિદ્યા છે. અને ત્રીજી વિદ્યા છે આત્મવિદ્યા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યા, જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી છે. બરાબર છે. સનાતન ધર્મમાં એને બ્રહ્મ વિદ્યા કહે છે. તો એ શ્રેષ્ઠ વિદ્યા સ્કૂલોમાંથી પ્રાપ્ત નથી થતી, શાસ્ત્રોમાંથી પણ પ્રાપ્ત નથી થતી. આ બ્રહ્મ વિદ્યા શાસ્ત્રમાં છે નહીં, પણ જો કોઈ એવો આત્મજ્ઞાની ભટકાઈ જાય, એવો સંત ભટકાઈ જાય, એવો ગુરુ ભટકાઈ જાય, ગુરુ અમારો ગારડી મુજ પર કીધી મેર, એવો કોઈ બગદાણા વાળા બજરંગદાસ બાપા જેવો કોઈ સંત ઓલિયો ભટકાઈ જાય કે સિદ્ધ ગણેશ આશ્રમમાં સાધના કરી અને સાક્ષાત ગણેશજીની સાથે વાતો કરવા વાળા સંત નેપાલી બાપુ જેવા કોઈ ભટકાઈ જાય, કે એવા કોઈ રૂકડિયા સુકડિયા ગિરનારી સંત ભટકાઈ જાય, જેણે આખી જિંદગી પરમાત્માના માટે જ પરમાત્માની ખોજમાં કાઢી અને મોજમાં કાઢી છે. મુજે મેરી મસ્તી કહા લેકે આઈ, જહાં આપને સિવા ઓર કુછ નહીં. તો એ આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા, વૈષ્ણવોમાં બ્રહ્મ સંબંધ કહેવામાં આવે. ઓકે. બ્રહ્મ વિદ્યા એ ગુરુજી પાસેથી ભણવામાં આવે છે. વિષ્ણુ ભગવાન પાસે જે વિદ્યા છે એ યોગ વિદ્યા છે. શંકર ભગવાન પાસે જે વિદ્યા છે એ યોગ વિદ્યા છે. બ્રહ્માજીના પાસે જે વિદ્યા છે એ યોગ વિદ્યા છે. પણ યોગ વિદ્યા ફિલ્ટર કરીને આપવામાં આવે તો એ આત્મવિદ્યા થઈ જાય.
બરોબર છે. એટલે એક વિદ્યા પેટ ભરવાની, એક વિદ્યા દિલ ભરવાની અને એક વિદ્યા આત્માના અંદર મોજ સુખ ગોતવાની. તો મારે તમને કેવું એવું છે કે અત્યારના વિદ્યાર્થીઓ જે ભણે છે, અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ જે છે આપણી, બરાબર, તો એ સિસ્ટમમાં શું સુધારો કરીએ તો આ આત્મવિદ્યા, યોગ વિદ્યાની પ્રાપ્તિ થાય? કારણ કે અત્યારે નાનું બાળક જે છે એ જ મૂળ છે, એ આપણા ભારતનું ભવિષ્ય છે. અત્યારે કેવું થયું છે કે ભારતમાં કોઈ પણ યુવાન હોય ને તો એક જ વસ્તુ વિચાર કરે, શું કે થોડાક મોટા થઈ ભણી ગણી અને વિદેશમાં વયા જઈએ, ફોરેનમાં જઈને બધા અત્યારે ભારતનું યુવાધન વિદેશમાં જવા લાગ્યું છે. તો એ વિદેશ પછી એ ઉદ્ધાર, ભારતનો ઉદ્ધાર નથી થતો. એ આજે આગળ પ્રગતિ ઉન્નતિ થવી જોઈએ. કોઈ પણ દેશનું યુવાધન પોતાનો દેશ છોડીને જાય તો એ દેશની પ્રગતિ થોડી અટકે છે. માતાજીની કૃપાથી આપણે થોડુંક સારું છે, પણ આપણા દેશની ખૂબ પ્રગતિ થાય અને આપણું યુવાધન સદધર્મે ચડે, સારા કર્મ કરે, એવી કઈ વિદ્યા મેળવે, સરકાર એવો કયો સુધારો કરે વિદ્યા અભ્યાસમાં કે આપણા યુવાધનને આ વિદ્યાની પ્રાપ્તિ થાય? બહુ સરસ તમારો પ્રશ્ન છે કે એવી કયા સુધારા લાવવાની જરૂર છે. તો આપણા વર્તમાન પ્રધાન નરેન્દ્ર મોદી એણે આ વિદ્યાઓના અંદર પહેલ કરી છે. વિદ્યાનું આખું માળખું બદલાવી નાખ્યું છે. એણે કોઈ પણ જાતિ પાતિના ભેદભાવ રાખ્યા વિના તમામ વ્યક્તિ ગીતા ભણી શકે, તમામ વ્યક્તિ કુરાન ભણી શકે, તમામ વ્યક્તિ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે. આપણા મૂળ ગ્રંથો, સનાતનના મૂળ ગ્રંથોની વાત જો બાળકના અંદર નાખવામાં આવે, બરાબર છે, એમાં નૈતિકતાના મૂલ્યો છે, સદાચારના મૂલ્યો છે. એ મૂલ્યો આપતી વિદ્યા, મૂલ્યો પ્રદાન કરતી વિદ્યા જો કોઈ હોય તો એ ધર્મ ગ્રંથોમાં છે. બરાબર છે. ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એવો છે કે સનાતનના ધર્મના જે પુસ્તકોનો ગ્રંથો છે એ આપણે પાઠ્યપુસ્તકની અંદર નાખીએ તો એની સરસ પહેલ પણ બહુ સરસ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ શ્રીમદ ભાગવત ગીતા ફરજિયાત પણ કરી દેવામાં આવી છે અને પોતપોતાના ધર્મ અનુસાર આપણે, એક આપણો ધર્મ એવો છે કે બધા ધર્મનું સન્માન કરવાનું શીખવાડે છે. તો બધા પોતપોતાના ધર્મ પ્રમાણે એ ભણે પણ છે. પણ સાથે બાપુજીએ બહુ સુંદર વાત કરી કે નૈતિક મૂલ્ય, બરાબર, તમારામાં નૈતિકતા હોવી જોઈએ. આપણે જેને ગુજરાતી ભાષામાં કહેવાય તમારામાં માણસાઈ હોવી જોઈએ. બરાબર. એક ગુરુજી બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો તો એક છોકરાએ પૂછ્યું કે ગુરુજી, હું શું બનું તો વધારે મારી પ્રગતિ થાય જીવનમાં? હું શું બનું તો મારી પ્રગતિ થાય? એટલે ગુરુજીએ સુંદર એવો જવાબ આપ્યો કે ભાઈ, માણસ છે, માણસ બને ને તો ઘણું સારું છે. કારણ કે એમાં કોમ્પિટિશન છે નહીં. અત્યારે બધી વસ્તુનું કોમ્પિટિશન થઈ ગયું. અને બાપુજીએ બહુ સુંદર વાત કરીને આગળ કે અત્યારે વિદ્યા પેટ ભરાની થઈ ગઈ. એટલે માણસને કેવું હતું થઈ ગયું ખબર કે પેલા એક શિશુપાલ હતો ને, ભગવાનને ક્રોધ આવ્યો અને ભગવાને માથું કાપી નાખ્યું. અત્યારે ઘેર ઘેર શિશુપાલ થઈ ગયા. શિશુપાલ એટલે શું? શિશુ એટલે કે દીકરા ને પાલ એટલે કે પાળવા વાળો. બરોબર. મારા ભણી ગણીને શું વિચાર કરે કે હું સારી નોકરી કરે, નોકરી કરીને રૂપિયા કમાઈને મારા ઘર કુટુંબ પરિવારનું સારું કરીશ. કોઈ દિવસ સમાજનું સારું અત્યારે કોઈને બહુ વિચાર આવતો નથી. પાડોશી શું કરે છે એની હારે કઈ ને કઈ લેવા દેવા રહ્યું નથી. તો વિદ્યા એવી હોવી જોઈએ કે જે સમાજનો ઉદ્ધાર કરે, સમાજનું ભલું કરે. એટલે તમારા છોકરાઓને મૂળ 5 વસ્તુ શીખવાડજો. મૂળ 5. એક શબ્દમાં કેવું હોય ને તો આજના જનરેશનને રાષ્ટ્રની ખેવનાવાળી વિદ્યા શીખડાવવાની જરૂર છે. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્ર હશે તો તમારો ધર્મ રહેશે, રાષ્ટ્ર હશે તો તમારો સમાજ રહેશે, રાષ્ટ્ર હશે તો તમારી માનવતા રહેશે. તો મૂળના અંદર, નૈતિકતાના અંદર રાષ્ટ્ર ધર્મની વિજ્ઞા. બહુ સુંદર વાત કરી બાપુજીએ. હું તમને એક વાર્તા કહું છું રાષ્ટ્ર ધર્મની, કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય ને તો શું કરવું પડે સાંભળજો. નેપોલિયન જ્યારે વિશ્વ વિજય પર નીકળ્યો ને, એના ગુરુ પાસે ગયો બાપુજી. એના ગુરુ પાસે જઈને કીધું કે હું ઈરાન ઉપર આક્રમણ કરવા જાઉં છું, મારે એને એકદમ હાવ બરબાદ કરી નાખવો છે, તો શું કરવું પડે? ત્યાંના રાજાને મારી નાખવું, ત્યાંના સિપાહીને મારી નાખવું, શું કરવું એમ? એટલે એના ગુરુએ કીધું કે કોઈ પણ દેશને સાવ જળમૂળમાંથી જો બરબાદ કરી નાખવો હોય, એ દેશ ફરીથી ઉભો જ ન થાય એવો કરવો હોય તો શું કરવું પડે? કે એ દેશના ઇતિહાસકારો, જે ઇતિહાસ કહે છે, એ દેશના વૃદ્ધો, એ દેશના જે ધર્મના જાણકાર છે એવા માણસો, એવા બધાનો તું વિનાશ કરી નાખ. કારણ કે જે દેશને પોતાની સંસ્કૃતિનું ભાન નહીં રહે, જે દેશને પોતાના ઇતિહાસનું ભાન નહીં રહે, જે દેશને પોતાના ઇતિહાસનો ગર્વ નહીં રહે, અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, અમારી સંસ્કૃતિ શું છે, અમારો ધર્મ શું છે,
એની ખબર નહીં રહે, એ દેશ જળમૂળમાંથી બરબાદ થઈ જશે. એ દેશ ફરીથી કોઈ દિવસ ઊભો નહીં થાય. અને આ સૂત્ર ધ્યાનમાં રાખી અને નેપોલિયન ગયો કોની માટે? કે ફારસ માટે. ફારસ એટલે કે આજનું ઈરાન, જે પારસીઓનું હતું એ. અને એને જઈ અને એને હુમલો કર્યો અને ત્યાં કોઈ જ પારસીને ન રહેવા દીધા. ત્યારથી લઈને અત્યાર સુધી ઈરાનમાં કોઈ પણ પારસી છે નહીં. બાકી એ મૂળ દેશ પારસીઓનો છે. ત્યાં લોકો પારસી લોકો રહેતા હતા. એટલે કેમ નહીં? કારણ કે એને એની સંસ્કૃતિ કહેવા જ ન રહેવા દીધા. પણ આપણને આપણા સનાતન ઉપર ગર્વ થવો જોઈએ કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના જે મંત્રથી લગ્ન થયા ને, એ જ મંત્રથી મારા અને તમારા લગ્ન થયા છે. આજથી હજારો વર્ષ પહેલા ભગવાન રામ જે મંત્ર બોલતા હતા, જે ભગવાનની પૂજા કરતા હતા, એ જ ભગવાનની પૂજા, એ જ મંત્રો હું અને તમે બોલીએ છીએ. તો એનો મૂળ આધાર કોણ છે? કે આપણા ગુરુઓ, આપણા વડીલો, આપણા માતા, આપણા પિતા, આપણા બ્રાહ્મણો, આપણા સંતો. તો આપણા મૂળ આધાર છે. તો આપણે એનું રક્ષણ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર શ્રી શાસ્ત્રીજીનો કે આપણને ધર્મ વિશે ખૂબ સુંદર માહિતી આપી. જય શ્રી કૃષ્ણ. નમઃ શિવાય. ઓમ નમો નારાયણ.